નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। પાર્કિન્સન રોગમાં શરીર ધ્રુજવા લાગે છે, દર્દીના હાથપગ ધ્રુજવા લાગે છે। સમગ્ર વિશ્વમાં પાર્કિન્સન દર્દીઓની સંખ્યા 60 લાખથી વધુ છે। ફક્ત અમેરિકામાં જ આ રોગથી પ્રભાવિત લોકોની સંખ્યા લગભગ 10 લાખ છે। સામાન્ય રીતે આ રોગ 50 વર્ષની ઉંમર પછી થાય છે। વૃદ્ધાવસ્થામાં પણ હાથપગ ધ્રુજવા લાગે છે, પરંતુ સામાન્ય વ્યક્તિ માટે એ શોધવાનું મુશ્કેલ છે કે તે પાર્કિન્સન છે કે ઉંમરની અસરથી। જો પાર્કિન્સન હોય તો શરીરની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે, મગજ યોગ્ય રીતે કામ કરતું નથી। આ રોગ એટલા માટે થાય છે કારણ કે મગજના ખૂબ જ ઊંડા મધ્ય ભાગમાં સ્થિત કોષોને નુકસાન થાય છે। મગજના ખાસ ભાગ બેસલ ગેંગ્લિયામાં સ્ટ્રાઇટોનિગ્રલ નામના કોષો હોય છે। સબસ્ટેન્શિયા નિગ્રાના ન્યુરોન કોષોને નુકસાન થવાને કારણે તેમની સંખ્યા ઓછી થવા લાગે છે, કદ નાનું થઈ જાય છે। સ્ટ્રાઇટમ અને સબસ્ટેન્શિયા નિગ્રા નામના ભાગોમાં સ્થિત આ ચેતાકોષ કોષો દ્વારા સ્ત્રાવિત રસાયણોનું પરસ્પર સંતુલન ખલેલ પહોંચે છે। આને કારણે શરીરનું સંતુલન પણ વિખાઈ જાય છે।